ભુજના ભીડનાકા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર આવીને પેટ્રોલ પંપના કર્મચારીઓ પાસેથી રૂપિયાની માંગણી કરી ધમાલ મચાવીને બાદમાં 33,000ની કેશિયરને છરી બતાવી લૂંટને અંજામ આપનાર મૂળ વરનોરા ગામના ભુજના સિતારા ચોકમાં રહેતા અલ્તાફ ઉર્ફે પંચર ઓસમાણ મેમણ અને રિયાઝ ઉર્ફે ખોખો બચ્ચુ મેમણ નામના રીડા અપરાધીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ બંને આરોપીઓ પાસેથી લૂંટાયેલી રકમ 33,000 કબજે કરી હતી। જો કે શરૂઆતમાં લૂંટમાં ગયેલી રકમનો આંકડો 40,000 ગણવામાં આવતો હતો, પરંતુ બાદમાં હિસાબ મેળવતા લૂંટમાં ગયેલી રકમનો આંક 33,000 હોવાનું ફલિત થયું હતું, જે રકમ પોલીસે બંને આરોપીઓ પાસેથી કબજે કરી હતી। મળતી માહિતી મુજબ અલ્તાફ ઉર્ફે પંચર મેમણ અને રિયાઝ ઉર્ફે ખોખો મેમણ મૂળ વરનોરા ગામના છે, પરંતુ ભુજના સિતારા ચોકમાં રહે છે। આ બંને હિસ્ટ્રી સીટર તરીકે કુખ્યાત હોવાનું અને બંને સામે અનેક ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું। પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને આરોપીઓ રાત્રે લગભગ 10:30ના અરસામાં પેટ્રોલ પંપ પર આવ્યા હતા અને પ્રથમ પેટ્રોલ પંપના કર્મચારી પરવેઝ જુનેજાને છરી બતાવી ₹5,000ની માંગણી કરી હતી, પરંતુ પરવેઝે આ રકમ ન આપતા બંને આરોપીઓ કેશિયરના રૂમમાં પહોંચ્યા હતા, જ્યાં કેશિયર તરીકે કામ કરતા સાલેમ અહમદ દાઉદ સમા પાસેથી ₹5,000ની માંગણી કરી હતી, પરંતુ સાલેમ અહમદ સમાએ નાણાં આપવાની ના પાડતા આરોપીઓએ બળજબરીપૂર્વક ટેબલના ખાનામાંથી 500ની નોટોનું બંડલ રકમ ₹33,000 ઉપાડી નાસવા જતા ફરિયાદી સાલેમ અહમદે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા આરોપી પૈકીના એક આરોપીએ છરી બતાવી અને નાણાં લઈ નાસવા જતા અને આરોપીએ પેટ્રોલ પંપના અન્ય કર્મચારીઓ સામે છરી હવામાં હુલાવી બંને આરોપી નાસી ગયા હતા। આ બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને નાસી ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। આ ઘટનામાં પશ્ચિમ કચ્છ પોલીસની ગુના શોધક શાખા એસઓજી સહિતની મહત્વની પોલીસ ટીમો જોડાઈ હતી અને સીસીટીવી કેમેરામાં દેખાયેલ ફૂટેજ અને ફરિયાદીએ આપેલ વર્ણન પ્રમાણે બંને આરોપીને રાત્રે જ સિતારા ચોક નજીક જાળીઓમાંથી દબોચી લેવાયા હતા અને લૂંટમાં ગયેલ રકમ કબજે કરી લેવાઈ હતી। પોલીસ દ્વારા આ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। અંગેની વિધિવત માહિતી પશ્ચિમ કચ્છ એસપી સાગર બાગમારે જણાવી હતી। નોંધનીય છે કે આ બંને આરોપી રીઢા ગુનેગાર છે, ત્યારે આ બંને સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે અત્યંત આવશ્યક છે, કારણ કે બંને આરોપીઓ સામે એકથી વધુ ગુના અગાઉ પણ નોંધાયેલા છે। તેથી આ બંને આરોપીઓ ડોન બનવાના સપના જોતા હોવાનું સ્પષ્ટ થાય છે, જેમાં ખાસ કરીને અલ્તાફ ઉર્ફે પંચર અગાઉ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વરનોરાના અભાયા પટેલ જેવા બનવાના સપના જોતો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે આવા તત્વો ભવિષ્યમાં કોઈ ગંભીર અપરાધને અંજામ આપે તે પહેલા જ તેમને ડામી દેવા જરૂરી છે। ગઈકાલે રાત્રિમાં ભુજ શહેરના જે ભીડનાકા વિસ્તાર છે ત્યાં એક આરએચકે પેટ્રોલ પંપ આવેલું છે। ત્યાં પેટ્રોલ પંપના જેમના કર્મચારી છે એ કર્મચારી જ્યારે એમને ઓફિસમાં બેસીને કામ કરતા હતા ત્યારે બે વ્યક્તિઓ આવે છે અને બે વ્યક્તિઓ એમની સાથે આવીને જે એમની સાથે વાત કરતા હોય અને બદઇરાદાથી જે આવતા હતા, પછી એમને ધમકાવીને અને છરી બતાવીને પૈસા જે લૂંટવાનું જે કૃત્ય કરે છે, જેમાં આ વ્યક્તિ પાસેથી જે ત્યાં કામ કરતા હતા એમના કર્મચારી આશરે 40,000 જેટલા જે છે પૈસા લૂંટીને એમને પાસેથી નીકળી જાય છે। એ બંને જે વ્યક્તિ આવેલા હતા એ પેદલ આવેલા હતા અને જ્યારે આ બનાવ બને ત્યારે લોકલ જે પોલીસ સ્ટેશન છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન એમની ટીમને ખબર પડે એટલે એ ડિવિઝન પીઆઈ અને એમના ટીમ અને એની સાથે સાથે એલસીબી તથા એસઓજીની ટીમો પણ જે છે આ બનાવને ડિટેક્ટ કરવામાં લાગી જાય છે। જ્યારે આ બનાવની સીસીટીવી ફૂટેજ જોવામાં આવી ત્યારે જે પોલીસની ટીમ્સ અને એમના સ્ટાફ છે એમને એ વ્યક્તિઓને એ બાબતમાં માહિતી મળી હ્યુમન ઇન્ટેલિજન્સ બાબતથી, અને એના આધારે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ અને રાત્રિ દરમિયાન જ એ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને હાલ એ લોકો અટક કરવામાં આવ્યા છે અને આગળની જે છે રિમાન્ડની પ્રક્રિયા એમાં ચાલુ છે। જે બનાવ બન્યું હતું જ્યારે ફરિયાદીએ ફરિયાદ જણાવેલ ત્યારે 40,000 જેટલી જે છે રકમ જણાવેલ હતી, પણ ખરેખર જે પછી આ આરોપી પાસેથી જે રકમ રિકવર થઈ એ ખરેખર 33,000 છે અને જે રકમ ફરિયાદીએ જણાવેલ હતી, કારણ કે એમને પણ એક્ઝેક્ટ ખબર નહીં હતી કેટલું થયો છે, પણ જે આરોપીઓ પાસેથી રિકવર થઈ એમાં 33,000 છે, એટલે 33,000 રૂપિયાની લૂંટનો બનાવ બનેલ હતો અને 33,000ને ટોટલ રકમ જે છે પોલીસની ટીમો દ્વારા રિકવર કરવામાં આવેલ છે।
જે આ બનાવ બનેલ હતું એ પોલીસ દ્વારા એકદમ એમને તાત્કાલિક અને સિરિયસલી લઈને અલગ અલગ દિશાઓમાં જે ટીમો બનાવવામાં આવેલ હતી એમાં આધારે બંને આરોપીઓને તાત્કાલિક રાઉન્ડઅપ કર્યા અને એ ડિવિઝનના પીઆઈ, બી ડિવિઝનનો સ્ટાફ, એ ડિવિઝનનો પણ સ્ટાફ, એલસીબી બધી ટીમો જે રીતે લાગેલી હતી એટલે ડિટેક્ટ કરવામાં આવ્યો છે. અને જે બે આરોપી છે એ બે આરોપીના નામ છે અલ્તાફ ઉર્ફે પંચર ઉસ્માન મામન અને રિયાઝ ઉર્ફે ખોખો ભયું મામન. એ બંને જે છે એ ભુજના રહેવાસી છે અને બંનેની જે જૂની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે, જેમાં લૂંટના ગુના હોય, બોડીલી ઓફેન્સીસ હોય, ચોરીના ગુના હોય, એ અલગ અલગ ટાઈપના ક્રાઇમના જે છે એમના ઇન્સિડન્ટ્સ જૂના કરેલા છે. સાહેબ, આ લૂંટ કરવા પાછળનો ઉદ્દેશ શું હતો? તેમની પાસે આર્થિક સંકળામણ હતી કે બીજું કોઈ કારણ શું સામે? હાલ એમની તપાસ ચાલુ છે, પણ પ્રાથમિક રીતે જે રીતે જાણવામાં આવે છે એ પ્રમાણે એમને પૈસાની જનરલી જે છે જરૂરિયાત હતી, એના ઉદ્દેશ્યથી જે છે એમને દ્વારા કૃત્ય કરવામાં આવેલ હતું. સાહેબ, ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલાયો છે. કઈ એવી કડી મહત્વની સાબિત થઈ જેના કારણે પોલીસ ઝડપથી આરોપી સુધી પહોંચી? જેમ હું આપને બધાને જણાવ્યું કે જે પોલીસની ટીમોએ જે તાત્કાલિક જે આ બનાવની ખબર પડી અને અલગ અલગ દિશાઓમાં જે ટીમો કામે લાગી હતી અને એના જ અનુસંધાને જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા એના ફૂટેજના આધારે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એમાં બાતમી મળી અને એની સાથે સાથે જે લોકોના ફેસ હતા એ ફેસના આધારે પણ જે અમારા સ્ટાફ છે એમને પણ એક આઈડિયો લાગી ગયો હતો, જેના આધારે પોલીસને જે છે તાત્કાલિક આ ગુનાને ડિટેક્ટ કરવામાં મદદ મળી છે. એમની તપાસ ચાલુ છે. બનાવ જે હતો ગંભીર હતો. પોલીસ દ્વારા એમને અલગ અલગ દિશાઓમાં તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ BSN TV ન્યૂઝ ભુજ.